નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો। ચક્રો રિક્ષાના ટ્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। છકડા ચાલક અને એક અન્ય વ્યક્તિને ઇજાઓ પહોંચી। સ્વિફ્ટ કાર અને ટ્રક ચાલક બંને ફરારના ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા। શિહોરી પાટણ હાઈવે રોડની ઘટના ટ્રાફિક જામ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને વાહનોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા। જોકે છકડા ચાલક મહિપતસિંહ ચમનસિંહ વાઘેલા ઉંમર વર્ષ 48 રહેઠાણ ઉણ, ભાવાભાઈ રામાભાઈ ઉંમર વર્ષ 45 વર્ષ બંને રહેઠાણ ઉણ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળા જેઓ વાસણ ભરીને જઈ રહ્યા હતા ત્યારે શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ વિદ્યુત બોર્ડ પાસે ઘટના સામે આવી। ટ્રિપલ અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં ટર્બો ચાલક અને સ્વિફ્ટ કાર ચાલકો વાહનો મૂકી ફરાર થઈ જવામાં સફળ રહ્યા। જેમાં એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો, જેમાં હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હતી।